અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સમસ્યાઓને ધ્યાનમાં રાખી પોલ ખોલ મિશન ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહેન્દ્રનગર વિસ્તાર પસાર થતી કાલિંદી નદી અને તેના કિનારે આવેલ પવિત્ર તીર્થધામ રામધન આશ્રમ છે। ઘણા સમય પહેલા આ નદીનું પાણી ત્યાંના સ્થાનિક લોકો પીવા અને ઘર વપરાશ માટે ઉપયોગ કરતા હતા, પણ અત્યારે આ નદીનું પાણી એટલી હદે દુર્ગંધ મારે છે અને આ નદી પર ગાડી, વેલ અને જાડી ઝાખરા અને ગાંડા બાવળ સામ્રાજ્ય બની ગયું છે। આ બાબતે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા ટીમ દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે આ નદી પર ખૂબ જ પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે અને પાણીના પ્રવાહને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો મોરબીમાં વરસાદ પડે તો આ નદીનું પાણી મહેન્દ્રનગર વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં ફરી વળે એવી પરિસ્થિતિ છે। આમ આદમી પાર્ટી દ્વારા મોરબી તંત્ર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે રવાપર વિસ્તારમાં ભૂખડા દબાણના હિસાબે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે પરિસ્થિતિ મોરબી સામાકાંઠા વિસ્તારમાં થાય એવા સંજોગો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હશે એવું લાગી રહ્યું છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે અને તંત્રને રજૂઆત કરી છે કે આ તમામ દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આ દબાણ દૂર નહીં થાય તો સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર આરિફભાઈ દિવાન, મોરબી। આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત જે સ્થળની લેવામાં આવી હતી અને આપ શું કહેશો? મારું નામ પંકજ આદ્રોજા, મોરબી જિલ્લા મહામંત્રી, આમ આદમી પાર્ટી। અત્યારે અમે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા રામધન આશ્રમ પવિત્ર તીર્થસ્થાન છે। અહીંયા અમે નાના હતા ત્યારે આ પાણી પીવામાં અને નાહવા ધોવા માટે ઉપયોગ થતું હતું। અત્યારે તમે જોઈ શકો છો કે આ કાલંદરી નદીમાં એટલી ગંદકી છે, એટલો બધો કચરો છે, એટલું બધું દબાણ છે કે જેના હિસાબે આખું વેણ બદલી જાય એમ છે। હવે વાત કરીએ તો આ નદીમાં આવતું પાણી ઘૂંટું, લાલપર અને મહેન્દ્રનગરનું તમામ વરસાદી પાણી આ નદીમાં આવે છે, જેના હિસાબે અત્યારે આ નદી ઉપર દબાણ છે। તો આ દબાણના લીધે જે પાણી છે એ મોરબી અને મહેન્દ્રનગરમાં ફરી વળે એવું પરિસ્થિતિ છે। તો તંત્રને ધ્યાન દોરવું છું કે આમાં પ્રી મોન્સૂન કામગીરી કરે। આમાં સોલિડ વેસ્ટ ઘણો છે, આમાં ગાંડીવેલનું સામ્રાજ્ય અતિ છે, જેના હિસાબે પાણીનું વેણ આખું ફરી જાય એમ છે અને પાણીને રોકવું અશક્ય છે। એટલે પાણી મહેન્દ્રનગર અને મોરબી અંદર આવવાની શક્યતા ફૂલ છે। તો તંત્ર જે મોટા મોટા તાઇફા કરે છે, જ્યાં જ્યાં ડિમોલેશન કરે છે, એ ડિમોલેશનની જરૂર નથી। એની જગ્યાએ આવા જે વેણ દબાણા છે, જ્યાં જ્યાં હોકરા દબાણા છે, એ હોકરાઓ સફાઈ કરાવે અને પ્રી મોન્સૂન કામગીરી કરાવે। જે રવાપર વિસ્તારમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે હોકરા દબાઈ ગયા છે, એનું પાણી ક્યાંય નિકાલ નથી, એવી પરિસ્થિતિ સામાકાંઠા એરિયામાં ન થાય એના માટે તંત્રને આ પોલ ખોલ કાર્યક્રમ દ્વારા અમે જગાડી છીએ કે આ કાલંદરી નદીની સફાઈ કરે અને કાલંદરી નદીનું દબાણ દૂર કરવામાં આવે। આજરોજ મહેન્દ્રનગર ચોકડી ખાતે મુલાકાત લેવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા। શું પ્રશ્નો હતા અને આપ તંત્રને શું કહેશો? હું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ। જે આ અમારો આમ આદમી પાર્ટીનો પોલ ખોલ કાર્યક્રમ જે છે એના અંતર્ગત અત્યારે અમે મહેન્દ્રનગર ચોકડી ઉમા આશ્રમની સામે કાલિંદરી નદી આવેલી છે। આજ પ્રશાસન મોન્સૂન કામગીરી માટે એટલી બધી વાતો કરે છે, એટલા બધા તાઇફા કરે છે અને હાલતા બુલડોઝર લઈને નીકળી પડે છે। તો મારે પત્રકારના માધ્યમથી કહેવા માગું છું કે આજે આ કાલિંદરી નદી છે એના ઉપર જો મોરબીમાં એક સાથે 5 ઇંચ વરસાદ થાય તો આ બધું જ પાણી મહેન્દ્રનગર અને આખી મોરબીમાં પસરે એવું છે અને કોઈ પણ પબ્લિકને જાનહાલ માલની નુકસાની બહુ થાય એવું છે। તો આ તમારા માધ્યમથી હું કહેવા માગું છું કમિશનર સાહેબને કે સોની સાહેબ છે, ખરે સાહેબ છે, જેને અમે ઘણી વખત પબ્લિકે રજૂઆતો કરેલી છે આ બાબતે અને અમે પણ હવે પબ્લિક અમારી સાથે છે અને આ કાર્યક્રમને અમે આગળ વધારતા જો આમાં ધ્યાન દેવામાં નહીં આવે તો પબ્લિકને સાથે રાખી આખા જિલ્લાની અંદર જે અત્યારે કમિશનર સાહેબોની જે પોલ ખોલ કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર અમે ઉજાગર કરશું અને દરેક સ્થળ ઉપર જઈ અને અમે પ્રૂફ અને મીડિયા સાથે એને વાહિયત બતાવશું। જય હિન્દ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।